बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। बोलो राधे राधे। जय जय श्री राधे। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન અને એમના બધા જ પ્રાગટ્યો પછી આપના હૃદયમાં બિરાજતા હોય હનુમાનજી સ્વરૂપ, ગણેશજી સ્વરૂપ, માતાજી સ્વરૂપ, કૃષ્ણ સ્વરૂપ, રામ સ્વરૂપ, કોઈ પણ સ્વરૂપમાં બિરાજતા હોય એ બધા જ એમના પ્રાગટ્યો એને પણ કોટાનું કોટી દંડવત પ્રણામ. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય
નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વરૂપાય નમો નમઃ. આપણે સૂરજનારાયણ ભગવાનના આ નામ એનું ઉચ્ચારણ કરીને આપણે સૂરજનારાયણ ભગવાન એમની ભક્તિ કરીએ છીએ. મંગલાચરણ એ આપણે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત કરીએ છીએ. એટલે આ કથા એમાં દરરોજ ટૂંકું મંગલાચરણ કરવાનું હોય છે. એમાં આપણે સ્પેશિયલ સૂર્ય ઉપાસના, સૂર્ય સ્તુતિ, અને સૂર્ય જાપ, સૂર્ય મંત્ર એને આપણે ખાસ ફરજિયાતપણે લઈએ છીએ દરરોજ. એ બાને અમારે ભક્તિ થાય, આપને સાંભળવાનું મળે, અને સૂરજ દાદાની મહેરબાની, દયા, મદદ, કૃપા એ અમને ને આપને બધાને થાય એવો આપણો હેતુ છે. કારણ કે સૂર્યનારાયણ ભગવાન એ આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકના સ્વામી છે. મનુષ્યના બધા જ પાપોનો નાશ કરે છે. આપણે બધા સતત એનું સ્મરણ કરીએ. જ્યારે જ્યારે સૂરજ દાદા આપણે બહાર નીકળીએ ત્યારે ગમે તે સમય હોય આપણે એમને દર્શન કરી પ્રણામ કરવાના. જોકે સૂર્યનારાયણ ભગવાન પ્રચંડ તેજ ધારણ કરનારા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય ભગવાન એની અંદર જે શક્તિઓ રહેલી છે, અને એ ત્રણેય અલગ અલગ રીતે જે કાર્યો લીલા કરે છે એ સૂરજનારાયણ ભગવાનની પોતાની શક્તિ છે. એ ત્રણેયમાં એમણે સૂરજનારાયણ ભગવાને મૂકેલી છે. ઓમ જપા કુસુમ સંકાસમ
કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સુરત દાદાનું જ એક નામ છે વાલા ભક્તો. આપણે દિવ્ય શ્લોક બોલીશું. ભગવાન વિષ્ણુ પરમાત્મા અતિ રાજી થાય છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહેક્ષણમ સહારવક્ષ સ્થલ કૌસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુમ શીર્ષા ચતુર્ભુજમ. આ ઉત્તમ શ્લોક મંગલાચરણમાં આપણે પ્રભુનું સ્મરણ કરવું એવું જ કહેવામાં આવ્યું છે. પ્રભુને સતત યાદ કરવા. આપણા જીવનના બધા જ કાર્યો આપણે બીજા દુનિયાના લોકો સાથે કરીએ ત્યારે આપણે પ્રભુને યાદ કરવા, પ્રભુને સાક્ષી તરીકે રાખવા અને વ્યવહાર કરવા તો ક્યારેય આપણને કપટ કરવાની ઈચ્છા નહીં થાય, કોઈને છેતરવાની ઈચ્છા નહીં થાય, કોઈનું પડાવી લેવાની ઈચ્છા નહીં થાય. અને વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે આખરે હિન્દુ તો એમને અગ્નિ સંસ્કાર માટે કેટલી જગ્યા જોઈએ, અને એ તો હવે સરકારે વ્યવસ્થા કરી છે. સરકારે વાહન આપ્યું છે ખાસ, અને સરકારે તમામ ખર્ચ ભોગવીને આ અંતિમ ક્રિયા કરવાનું બીડું ઝડપવું હોય એવું લાગે છે. અને બધાને એ ચિંતા તો ગઈ, અને સરકારે મિનિમમ વેજીસ, ઓછામાં ઓછું વળતર બધાને મળી રહે એવી રીતની પણ વ્યવસ્થા કરી છે. તો પછી આપણે શા માટે અનીતિ, બેઈમાની, કપટ, છેતરપિંડી, ચીટિંગ કરીને શા માટે મેળવવું, અને પાછું ન્યા આપણે લઈ તો જવાતું નથી.
छोड़ के ही जाना पड़ता है सब कुछ। और जाना पड़ता है वो तो बराबर, लेकिन कुछ लेकर नहीं जाओगे मेरे भाई बहन। जाना तो पड़ेगा एक दिन। तो फिर सरकारे जेम मिनिमम रोटी कपड़ा और मकान दरेक ने मળી રહે એવી યોજનાઓ આપી બનાવી છે। અરે નાણાં પણ સરકાર આપે છે, પછી તમે આપી દેજો। તમારી પોતાની જામીનગીરી ઉપર અમુક રકમ સરકાર આપે છે, તમારી જરૂરિયાત બતાવો એટલે। પાકું સરનામું આપવું પડે, આધાર કાર્ડ, રેશન કાર્ડ। તો આવી રીતે સરકાર વ્યવસ્થા કરે આપણા બધા માટે, મનુષ્યો માટે। તો પછી આપણી સરકાર એટલે ભાગવત ભગવાન ઈ ન કરે? એણે તો આપણને અહીંયા મોકલા છે, એણે તો આપણને આ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ આપ્યો છે। તો એ તો આપણે એના બાળકો કહેવાઈએ। તો આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે એ પરમાત્મા એની શક્તિ એ ચોક્કસ આપણું બધું ખાવા પીવાનું રહેવાનું કરે જ, એમાં કોઈ શંકા નથી। कोई कुछ लेके यहाँ नहीं आया सिवाय अगले जन्म का कर्म। वो तो हमें पता नहीं है भाई कि हम यहाँ आए हैं तो क्या लेके आया है, मालूम नहीं है हमको कि हम ये वो सब कुछ लेके आए हैं। ऐसा नहीं है, वो तो परमात्मा जाने। लेकिन कुछ लेके नहीं आए। जब जन्म हुआ है तब मुट्ठी बंद होती है हाथ की, और खोलो तो कुछ नहीं होगा। तो આપણે ખાસ ઉપદેશ આપવા માટે તમે પણ બોલજો। तू कुछ लेके नहीं आया है तो फिर अभिमान क्यों करता है। जो कुछ भी यहाँ आके तूने कमाया है सब कुछ यहाँ छोड़ के ही तुझको जाना है, और जाना तो पड़ेगा, ये भी पक्का है। आया है सब जाएगा। इस पृथ्वी दुनिया इस लोक में जो आया है सब जाएगा। राजा रंक फकीर आया है सब जाएगा।
राजा रंक फकीर। आप लोग तो समझ गए होंगे। और सुनना है आपको तो ध्यान से सुनिए। छोड़कर संसार, छोड़कर संसार जब तू जाएगा, छोड़कर संसार जब तू जाएगा, कोई ना साथी, कोई ना साथी तेरा साथ निभाएगा। छोड़कर संसार जब तू आया है, कोई न साथी तेरा साथ निभाएगा। આ થોડુંક અઘરું પડે છે પણ બહુ સુંદર અને ઉપદેશ આપે એવું છે। અને આ સાંભળીને ઘણા સુધારાઓ, ઘણી કથાઓમાં ઘણા શ્રોતાઓએ પોતાને આ જીવનમાં કર્યા છે। क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, क्या लेके आया बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का, इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का। क्यों व्यर्थ करे गुमान मूर्ख इस धन और दौलत का, क्यों व्यर्थ करे गुमान मूर्ख इस धन दौलत का। बंद मुठियाया जग में खाली हाथ जाएगा, खाली हाथ जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला।
दो दिन की जिंदगी है, 2 दिन का मेला। वो कहाँ गए बलवान, वो कहाँ गए बलवान, 3 बार धरती तोलनिया, 3 बार धरती तोलनिया। આખી પૃથ્વીને 3 પગલામાં માપી. આટલી સંપત્તિ ક્યાં ગયા બધાય? જારી પડતી ધાક, નહીં કોઈ આજ સામે બોલણિયા. નિર્ભય ડોલણિયા વે તો, निर्भय डोलनिया वे तो गया अकेला, गया अकेला। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। नहीं छोड़ सका कोई, नहीं छोड़ सका कोई, माया गिनी गिनाई ने, नहीं छोड़ सका कोई, माया गिनी गिनाई ने। गढ़ किलारी नीव, गढ़ किलारी नीव, छोड़ गया चिड़ी चिड़ाई ने। गढ़ किलारी नीव, छोड़ गया चिड़ी चिड़ाई ने। चिड़ी रे चिड़ाई रह गई, चिड़ी रे चिड़ाई रह गई। गया रे अकेला, गया रे अकेला। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। क्या लेके आया है बंदे, क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। इस काया का, इस काया का है भाग्य, इस काया का है भाग्य। भाग्य बिन पाया नहीं जाता, भाग्य बिन पाया नहीं जाता। कर्म बिना नसीब तोड़, कर्म बिना नसीब तोड़, फल खाया नहीं जाता। भव सागर से
भव सागर से तर ले बंदे, भव सागर से तर ले बंदे, हरि गुण गाय ले, हरि गुण गाय ले। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। क्या लेके आया है बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। इस जगत सराय में, इस जगत सराय में मुसाफिर रहना 2 दिन का, मुसाफिर रहना 2 दिन का। क्यों व्यर्थ करे गुमान, मूर्ख इस धन और जौबन का, मूर्ख इस धन और जौबन का। बंद मुट्ठी आया जग में, खाली हाथ जाएगा, खाली हाथ जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। क्या लेके आया बंदे, क्या लेके जाएगा, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है, 2 दिन का मेला, 2 दिन की जिंदगी है, 2 दिन का मेला। बोलिए भागवत स्वरूप भगवान की जय। आपने कोई ने मंगलाचरण करवा અને પરમાત્માને યાદ કરવા, સ્મરણ કરવાની ઈચ્છા હોય અથવા એવો કોઈ સંકલ્પ હોય કે અમને કહે તો અમે કરીએ, તો અહીં આવીને તમે બોલી શકો છો। મંગલાચરણ કરવાનો બધાને અધિકાર અમે આપ્યો છે। આ કથા નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ કથા કરીએ છીએ અને તમારા પુણ્ય જન્મો જન્મના અને અમારા પણ પુણ્ય જન્મો જન્મના આ સંગ્રહ થયો હશે એટલે આપણે દરરોજ કથા કરીએ છીએ અને આ કથામાં કોઈ જાતની રોકટોક નથી વાલા ભક્તો। જેને જેમ કરવું હોય એમ વર્તન કરી શકે। અરે કથાના પાંડાલમાં આવીને સોફા ઉપર અથવા તો ખુરશી ઉપર અથવા તો નીચે
પગ લાંબા કરીને સૂઈ જવાની છૂટ છે વાલા ભક્તો. અમે નથી રોકતા. અમારો હેતુ તમને આનંદ થવો જોઈએ બસ. તમને નીંદ ઘરે ન આવતી હોય બપોરના અથવા રાતના અને કથા સાંભળવા આવો ત્યારે નીંદ આવી જાય તો એ પરમાત્માની કૃપા જ કહેવાય તમારી ઉપરની, અને અમારી કથાની સફળતા કહેવાય. એટલે આ કથામાં બધાની અંદર ભગવાન છે એવું આપણે માનીએ, અને બધાની અંદર ભગવાન હોય તો એ અંદરના ભગવાન ગમે તે કરે અલ્ટિમેટલી તો આખરે તો ભગવાન જ છે ને. અને એમાં આનંદ તો છે જ. એને આપણે એવું જરૂરી નથી કે બધાને કથા સાંભળવામાં જ આનંદ લેવાનો. કથા સાંભળવી પિન ડ્રોપ સાયલન્ટ થી એવું જરૂરી નથી વાલા ભક્તો. તુંડે તુંડે મતિર ભિન્ના. જેને જે રીતે જીવન જીવવું હોય એ રીતે જીવવાનો અધિકાર, એવી રીતે કર્મ કરવાનો અધિકાર આદિ શક્તિ, મુખ્ય સર્વોચ્ચ શક્તિ એમણે આપ્યો છે. તો પછી આપણે કોણ? આપણે કઈ મુજબ જ એમને કરવું એવો આપણો આગ્રહ, એ આપણું અભિમાન છે વાલા ભક્તો, બીજું કાંઈ નહીં. કે તમારે હું કહું એમ જ કરવાનું, કોઈ અવાજ નહીં એટલે કોઈ અવાજ નહીં. કોઈ છોકરા એમણે મોટા અવાજે બોલવું નહીં એટલે બોલવું જ નહીં, એવું જરૂરી નથી. અને આપણે શક્ય હોય ત્યાં સુધી જેને જેમ રુચિ જાગે, કારણ કે એક તો આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત તમે લોકો ભક્તિ કરવા માટે આવો છો, એ જ ભગવાનની કૃપા કહેવાય. અને અમે કથા કરી શકીએ, અમને થોડુંક પ્રોત્સાહન મળે ભક્તિ કરવાનું, કથા કરવાનું. એમાં અમારે ક્યાં ટોક ટોક કરવી, અમારે ક્યાં અભિમાન રાખવું. અને એક વાતની તો તમને બધાને ખબર છે વાલા ભક્તો કે જરા કંઈ અભિમાન આવશે, આ સોનીનું ત્રાજુ કેવું હોય, એક રતી ભાર, વાલ ભાર કે હાવ નાનું એકમ હોય ને વજનનું તોય બતાવે એવું ત્રાજુ હોય. તો આમાં ભગવાન પાસે આવું ત્રાજવું છે હો, એર ટાઈટ. એ હવાનું વજનનું આ બતાવે, હવા અંદર જાય જ નહીં એવું ત્રાજવું ભગવાન પાસે છે. અને દરેકનું હૃદય, દરેકનું મન ભગવાને આવું ત્રાજવાથી તોડીને રાખ્યું છે. ભગવાનને આ ત્રાજવું બતાવી દે કે આ ભક્તને આ રતિભાર અભિમાન આવી ગયું છે. અમને દરરોજ કથા કરીએ એટલે અમને અભિમાન થોડુંક તો આવી જાય કે અમે દરરોજ કથા કરીએ છીએ, અમે દરરોજ કથા કરીએ છીએ, અમે ભક્તિમાં આગળ, અમે ભક્તિમાં આગળ. અરે ભાઈ, ભગવાન હો એ જરા કંઈ અભિમાન હશે ને તો બતાવી જ દેશે. દુનિયાના માણસથી તમે કાંઈ છુપાવી શકો, પણ તમે તમારા કર્મ, જે બુરા કર્મ કર્યા હોય તો એ બુરા કર્મ તમે છુપાવી નહીં શકો.
દુનિયાથી છુપાવી શકશો, પણ ભગવાનથી નહીં છુપાવી શકો. ભગવાન બધાની અંદર છે, હૃદય, આત્મા, મન એમાંય છે, અને ભગવાન એનાથી બહાર જગતમાંય છે. એટલે જગતમાં ભગવાન છે એનો સંગ થઈ શકે, એનો સંપર્ક થઈ શકે તો કરવો. જગતમાં ભગવાન સિવાયના પાપી, દુષ્ટો એવા કોઈનો સંગ ન કરવો. એ આપણે કથામાં કીધું છે કે સંગ એવો રંગ લાગશે. તો મંગલાચરણમાં તમારા વતી અમે કીધું, અને હજી તમારા બધા વતી કોઈને દબાણ નથી હો વાલા ભક્તો. આ તો અમે ખાલી એટલું કહીએ છીએ કે કોઈને ઈચ્છા હોય તો એમ ન થાય કે બધાએ આપણને ધ્યાન ન દોર્યું, નકર મારે બોલવું હતું, એમ કોઈને ના નથી. તો હજી ભગવાનનું સ્મરણ કરીએ. તમે બે હાથ જોડી રાખો અને મનમાં બોલાય તો બોલજો. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કૃતસ્તે. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ 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 ન સંશય. આ આપણે સુંદર મજાનું મંગલાચરણ કર્યું કહેવાય છે. અને આપણે કથા
દરરોજ કેટલી કેવી એ આપણો ક્રાઇટેરિયા નથી, એ આપણો ગોલ નથી, એ આપણો હેતુ નથી વાલા ભક્તો, કે આપણે કથા કેટલી કેવી, પણ કથા કેવી કરવી, ભલે એક શ્લોક બોલાય પણ આપણે વધારે કથા કરી શકીએ એવો પણ આપણો અભિગમ છે. અને આપણે હજી આ વૈશાખ મહિનો પૂરો થાય પછી જેઠ મહિનો, અને જેઠ મહિનામાં આ અધિક મહિનો શરૂ થવાનો છે. અધિક મહિનામાં ભાગવત સાંભળવું એ બહુ ઉત્તમ અને અનેક ગણું પુણ્ય આપે એવું છે. અને પ્રિય ભક્તો, આપણી ઈચ્છા ભગવાન આમ તો જાણતા જ હોય, આપણે એટલામાં અમારી પોતાની વક્તાની તમારી ઈચ્છા ભગવાન જાણતા જ હોય, પણ એ અમે ન જાણતા હોય. તમે બતાવો તો એમ થાય કે સાચું બતાવે છે કે ખોટું, એનું કંઈ માપદંડ નથી હોતું. તો અમારી અંદરની ઈચ્છા તો એવી છે કે અમારે અધિક મહિના પહેલાં કોઈ ભક્ત, આપ મોટી ઉંમરના પણ અહીંયા સાંભળો છો, એમાં કોઈ ભક્તની ઈચ્છા હોય કે અમારે કથા કરવી છે, અધિક મહિનો તો 3 વર્ષે પછી આવશે, ત્યારની કોને ખબર. તો આપણે અમારો સંકલ્પ એવો છે કે ધન ન હોય તોય અમે આવીશું અને કથા આખો મહિનો કરવી છે. દક્ષિણા એ તમે હિંમત કરો અને કથા કરાવો, એ જ દક્ષિણા. ભક્તિ કરવાની તક મળે, પુણ્ય કમાણી કરવાની તક મળે, એ જ સાચી દક્ષિણા કહેવાય. વાલા ભક્તો, રૂક્ષ્મણીના વિવાહ સમયે શિશુપાળ તરફથી જાનમાં શિશુપાળનો ખાસ મિત્ર સાલ્વ એનું નામ હતું. એ જાનમાં આવ્યો તો, એમ આમાં લખ્યું છે ભાગવતમાં. અને બધા રાજાઓની જેમ શિશુપાળની તરફેણ કરી હતી અને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે યાદવ વંશના બધા પરિવાર, એના સભ્યો એને પૃથ્વી ઉપરથી અમે નષ્ટ કરીશું
આવી ઘણાએ પ્રતિજ્ઞા લીધી હતી. બોલો, દુષ્ટ માણસોને શું હોય, એને ક્યાં પાપી માણસોને શું હોય, રાક્ષસોને શું હોય? એ તો બસ બીજાને ભય ઊભો કરે, એ જ એનું કામ. એ કે હું તને મારી નાખીશ. હવે તું કોણ હોતા હે મારી નાખવાવાળા? એ તો આપણે ભાગવતમાં આવ્યું હતું ને, રહુગણ રાજા એમને કીધું હતું કે હું તને મારી નાખીશ. એમાં તો કેવડો મોટો બોધ આપ્યો. તો કોણ એમ કે હું તને મારી નાખીશ, તો તું કોણ મારને વાલા? मारने वाला तो कोई और है, बचाने वाला भी कोई और है, और जन्म देने वाला भी कोई और है. અને એમ કહેવામાં આવ્યું છે કે मारने वाला है कोई, बचाने वाला है कोई, मूर्ख क्यों करता है अभिमान. આ પ્રતિજ્ઞા કેટલાએ લીધી છે ભાઈ, અને પાલન કરવાની પ્રતિજ્ઞાનું એમાં ભગવાનની કૃપા જોઈએ, ભગવાનની ભક્તિ જોઈએ, તપ કર્મ જોઈએ. એમને એમ ન થાય પ્રતિજ્ઞા પૂરી ભાઈ, તો મંડે બધાય દૈત્યોને બધાય કરવા, પ્રતિજ્ઞા લેવા. આવી પ્રતિજ્ઞા લીધી હતી, ખબર છે ને? પૌંડ્રકેય અને રૂકમૈયાએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે બધાને માર નાખીશ, યાદવ કુળને, અને આ રૂક્ષ્મણીને પાછી લઈ આવીશ, અને ન લઈ આવું તો આ રાજધાની કુંડીનપુરમાં પ્રવેશ નહીં કરું, બાયણે જ રહીશ. અને એણે એમ કહેવાય છે કે પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે આ રૂકમૈયાએ. પછી તો ભગવાન જાણે, ભાગવત જાણે. પણ આ સાલ્વ એમણે મહાદેવજીનું તપ કર્યું 1 વર્ષ સુધી, અને મહાદેવજી તો પ્રસન્ન થયા. મહાદેવજીની કથા આવે ને તમારે ઊંચો હાથ કરી જ દેવો કે આ કથા અમને વિગતવાર સંભળાવજો. આ કથા કરવામાં જરાય ઉતાવળ ન કરતા, એમ ઊંચો હાથ કરી દેવો. આ સાલ્વ એ મિત્ર હતો ખાસ શિશુપાળનો. એણે મહાદેવજીનું તપ કર્યું 1 વર્ષ, અને મહાદેવજી એમણે કીધું, ભક્તા વરદાન માગો. ત્યારે એવું વરદાન માગ્યું કે પ્રભુ મને એક વિમાન આપો, એવું વિમાન આપો કે દેવો કે કોઈ પણ શક્તિ એ વિમાનને તોડી ન શકે, એવું મને વિમાન આપો પ્રભુ. ત્યારે આ વિમાન મહાદેવજીએ આપ્યું, અને પાછું બીજું એક વિમાન વધારાનું
મયદાનવ દૈત્ય હતો, એણે લોઢાનું સૌભ નામનું વિમાન સાલ્વને આપ્યું હતું. સાલ્વની પાસે 2 વિમાન થયા. હવે આ સાલ્વને કોણ પહોંચી શકે યુદ્ધમાં? કોણ હરાવી શકે યુદ્ધમાં? આવા 2 વિમાન, અને વિમાનને પકડવું કે જોવું એ પણ મુશ્કેલ બની જતું. આ એવા વિમાન હતા કે અદૃશ્ય થઈ જાય અને દેખાડો દે, આવું વિમાન હતું. અને અંદર બેઠા હોય ને એમાં મુખ્ય જે હોય એની ઈચ્છા પડે એ રીતે વિમાન કામ કરતા હતા. અને વિમાન આવી રીતે યુદ્ધમાં કામ લાગે, આવા દિવ્ય વિમાન હતા. એ વિમાન લઈ બેય અને સાલ્વ એમણે ચડાઈ કર્યો દ્વારકા નગરી ઉપર. અને દ્વારકા નગરી અને એની પ્રજા એને બહુ હેરાન કરી, પરેશાન કરી, કષ્ટ આપ્યું, પીડા આપી. આ સાલ્વ એની માયા હતી. પ્રદ્યુમનજીએ આ કૃષ્ણ રૂક્ષ્મણીના પુત્ર હતા ને, પેલો પ્રદ્યુમન, એણે સાલ્વની માયાનો નાશ કરી દીધો. અને સાલ્વના સેનાપતિ એ હોય સાલ્વને, એનું નામ દ્યુમાન, એને ઘાયલ કરી દીધો સેનાપતિને. હા, અને પ્રદ્યુમનજીએ સાલ્વને પણ 100 બાણ માર્યા છે. પ્રદ્યુમન કાંઈ ઓછા હતા? આ કૃષ્ણના પ્રથમ પુત્ર, એમાં કાંઈ કહેવું પડે? એને આમ તો કોઈ જીતી ન શકે હો. સાલ્વનું વિમાન ક્યારેક આકાશમાં ઉડતું, ક્યારેક જમીન ઉપર ઉડતું, અને ક્યારેક અદૃશ્ય થઈ જતું. સાલ્વનો મંત્રી દ્યુમાન ગજવેલની ગદા લઈ એ પ્રહાર કરવા માંડ્યો. અને એવું બોલવા માંડ્યો કે મારી નાખ્યો, મારી નાખ્યો, એમ રાડો પાડવા માંડ્યો. સાલ્વ એનો મંત્રી દ્યુમાન પ્રદ્યુમનનું યુદ્ધ સતત 27 દિવસ ચાલ્યું હતું. કૃષ્ણ યુધિષ્ઠિરના બોલાવવાથી
ઇન્દ્રપ્રસ્થ ગયા હતા. કૃષ્ણ દ્વારકામાં નહોતા. આ સાલ્વ અને એનો મંત્રીને ચડાઈ કરી ત્યારે શ્રી કૃષ્ણ એમને ખબર પડી, વાલા ભક્તો, કે પ્રદ્યુમનને આ સાલ્વ અને એનો મંત્રી દ્યુમાન એ મારી નાખશે. એટલે શ્રી કૃષ્ણએ તુરત જ ઝડપથી પ્રદ્યુમનને બચાવવા એ દ્વારકા આવી ગયા છે. શ્રી કૃષ્ણએ હવે કંટ્રોલ કર્યો. પ્રદ્યુમન એક જ હતા, છતાં એમણે આટલો પ્રતિકાર કર્યો. હવે પ્રદ્યુમનને જોખમ પોતાની જિંદગીનું હોય એવું જ્યારે કૃષ્ણને લાગ્યું, ત્યારે ભગવાન કૃષ્ણએ તુરત જ સાલ્વને તથા તેના વિમાનને તીર માર્યા. કૃષ્ણએ શ્રી કૃષ્ણએ એક કથામાં તો એવું લખ્યું છે કે સાલ્વને સુદર્શન ચક્ર એનાથી મસ્તક છેદીને મારી નાખ્યો છે. અને એક કથામાં એવું લખ્યું છે, આ બબે કથા ન હોય પણ વક્તાઓ અને પંડિતો કથા એમાં સંશોધન કરી અને પ્રમાણ સાથે કહેતા હોય છે. અને આપણે તો જેટલા મત હોય એટલા આપણે આ કથામાં કહેવાના. એટલે બીજી કથામાં એવું લખ્યું છે કે કઈ મુદકી ગદાર એનાથી પ્રહાર કરીને મારી નાખ્યો છે સાલ્વને. દંતવક્રનો ભાઈ વિદુરથ હતો, એને પણ વાલા ભક્તો મારી નાખ્યો છે. વાલા ભક્તો, એટલી કથાઓ આવે છે કે બહુ બળવાન એવા સાધનો લઈને યુદ્ધ કરવા આવે, પણ બદલો લેવા માટે આવતા હોવાના કારણથી એ સફળ થયા નથી. શિશુપાળ, દંતવક્ર, વિદુરથ, સાલ્વ, દ્યુમાન કોઈ સફળ ન થાય એનું કારણ જ ઈ. નહીતર મહાદેવજી વિમાન આપે અને આ વિમાન યુદ્ધ ન જીતાડે, પણ બદલો લેવા માટે હોય. અને એ પાછું કૃષ્ણ એના પરિવારને દૈત્યો મારે, રાક્ષસો મારે, તપ કરીને વરદાન માગીને, તો પછી એનું મહત્વ કૃષ્ણનું ક્યાંથી રહે? આદિશક્તિનું મહત્વ ક્યાંથી રહે? ભાગવતની કથા
કેવી રીતે સત્ય ગણાય. એટલે એક નિયમ ભાગવતકારોએ આપણને સમજાવ્યો છે કે બદલો લેવા માટે આજે પણ હો, હા, આજે તમે એને મારી નાખવો છે. આજે મોકો મળ્યો છે, એની પાસે, મારી પાસે શક્તિ છે, મારી પાસે હથિયાર છે, લઈને જાઓ, માણસોને લઈને જાઓ અને એને મારી નાખું. એણે મારા પરિવારને નુકસાન કર્યું છે, મારે એનો બદલો લેવો છે. આમ બદલો લેવાની ભાવનાથી આજે પણ જોવા આ કોઈ પણ મનુષ્ય યુદ્ધ કરવા જાય તો બદલો લેવાની ભાવના હશે તો એ અભિમાન ગણાય છે, માટે સફળતા મળી શકે નહીં. ગમે તેવી મહાન શક્તિ હોય, કૃષ્ણને કે એના પ્રાગટ્યને, આદિશક્તિને જીતી શકે નહીં. એટલે હવે તો આપને યાદ રહી ગયું, બદલો લેવાના ઈરાદાથી યુદ્ધ કરવા. હજી આવશે કથામાં કે ઘણા દૈત્યો, રાક્ષસો બદલો લેવા માટે યુદ્ધ કરવા આવ્યા છે અને મૃત્યુ પામ્યા છે, હારી ગયા છે. જીવ બચાવીને ભાગ્યા હોય તો ભગવાને જવા દીધા હોય એવું પણ બને વાલા ભક્તો. એટલે આપણે બદલો લેવાની ભાવનાથી ક્યારેય ભૂલ તો કરવી જ નહીં. આપણે કથા, અને આપણે તો ક્યાં શક્તિવાળા માણસો કહેવાય ભાઈ. આપણી તો શું શક્તિ, આપણે તો નબળા માણસો. ભક્તો એ ભક્તિ કરી શકે બસ. બળ એ તો આપણો પરમાત્મા, આપણા બધાનો ભગવાન, એ બળ આપે અને બળનો ઉપયોગ કરીને આપણને બચાવે છે. આપણે એક સુંદર મજાની કથા કહેવાની ઈચ્છા છે, પણ તમે સમજી ગયા. અને આપણે ભગવાનને પ્રાર્થના સિવાય બીજું કાંઈ ન કરી શકીએ હો. હા હા, અને ભગવાન પાસે જ રસ્તા આના, ભગવાન પાસે જ આનો ઉપાય હોય છે. આપણે કાંઈ ન કરી શકીએ, આપણી શક્તિ કાંઈ ન ગણાય. આ બધા અને આપણે હવે બલરામજી એની કથા થોડીક આવે છે. શ્રી શુક ઉવાચ હે રાજન, શ્રુત્વા યુદ્ધોદ્યમં
રામ કરુણામ સહ પાંડવૈ તીર્થાભિષેક વ્યાજેન મધ્યસ્થ પ્રણયો કિલ. પરમ ભક્તો બલરામજીએ સાંભળ્યું કે હવે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું. એ યુદ્ધ કયું તો તમને ખબર છે કે પછી સીતારામ મહાભારતનું યુદ્ધ. હવે બલરામજીને એમ થયું કે મારે મહાભારતનું યુદ્ધ એમાં હાજર રહેવું જ નથી. પાંડવો કે કૌરવો કોઈની તરફેણમાં લડવું નથી, અને નહીતર કોઈ પહોંચી ન શકે હો બલરામજી. હા, અને બલરામજીને પ્રભુએ લીલાના કારણથી જ આવો વિચાર આપ્યો છે. અને એટલે બલરામજીએ બધા પરિવારને કહ્યું કે હું તીર્થોમાં સ્નાન કરવા અને તીર્થમાં જવા માગું છું. મારે હવે તીર્થ સ્નાન કરવું છે એમ બાનું બતાવી અને બલરામજી દ્વારકા છોડીને વયા ગયા છે. મહાભારતનું યુદ્ધ તો દ્વારકામાં જ થવાનું હતું ને, ન્યાજ. એટલે દ્વારકા છોડીને વયા ગયા. કૃષ્ણને તો ખબર પડી ગઈ હતી હો કે આ દાઉ ભૈયા બાનું બતાવીને જાય છે, પણ એ બરાબર છે. જેવી રીતે કાળી નાગને નાથવાનો હતો ને ત્યારે કૃષ્ણ બલરામજીને સાથે નહોતા રાખવા માંગતા, એવી રીતે આ મહાભારતનું યુદ્ધ એમાં પણ દાઉ ભૈયા સાથે હોય તો કદાચ પરિણામ જુદું આવે. એટલે દાઉ ભૈયાને કૃષ્ણએ લીલા કરવાના હેતુથી તીર્થ કરવા જવા દીધા છે. અને બલરામજી એ તો નીકળી ગયા. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા, ને સ્નાન કર્યું, તર્પણ કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું. દેવતાઓ, મનુષ્યો, પિતૃઓ, ઋષિઓને બધાને સંતુષ્ટ કર્યા. દક્ષિણા તો આપી જ હોય, એ બહુ મહત્વની વાત નથી. લેવાવાળા માટે નથી અને આપવાવાળા માટે નથી. આપવાવાળા એવું વરદાન, એવી મહેરબાની કરી દે છે પરમાત્મા કે કાંઈ ન ઘટે. અને આપણે કહેવતે નથી કે પ્રભુ દેતા હૈ તો છપ્પર ફાड़ के देता है. અને ત્યાંથી પછી બલરામજી સરસ્વતી નદી પસાર થતી હતી, એના મૂળ સ્ત્રોત તરફ બલરામજી નીકળી ગયા.
યાત્રા કરતા 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 નૈમિષારણ્યમાં મોટા મોટા ઋષિઓએ એક જ્ઞાન સત્રનું આયોજન કર્યું હતું. ત્યાં ગયા ઋષિઓએ બલરામજીનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, બલરામજીની પૂજા કરી. બલરામજીનો પ્રભાવ તો હતો જ, પણ વ્યાસજીના શિષ્ય રોમહર્ષણજી એ સૂત જ્ઞાતિના હતા. એમ છતાંય વ્યાસ આસન આરૂઢ થઈ કથા કરતા હતા. અને બલરામજી પધાર્યા તો બધાએ સ્વાગત સન્માન કર્યું, પણ સૂતજીએ કથા કહેવાનું ચાલુ રાખ્યું. વ્યાસ ગાદી ઉપર બેસીને કથા કરતા હોય એમની ફરજમાં નથી આવતું કે કોઈ પધારે એ ગમે તેટલા મહાન હોય એનું સન્માન કરવું, સ્વાગત કરવું, એવું નથી આવતું. કથા વ્યાસ એની ફરજમાં. એટલે સૂતજીએ બલરામજીનું સ્વાગત કે નોંધ લીધી નહીં, પૂજન કર્યું નહીં, એમને કથા કહેવાનું ચાલુ રાખ્યું. હવે અને એ નિયમ આજે પણ આમ તો જો કે આજે સગવડતા મુજબ થોડો કળિયુગ છે ને એ મુજબ વક્તાઓ કરતા હોય છે. અને કથા કહેતા કહેતા વ્યાસાસન ઉપર વક્તા બેઠા હોય તોય કોઈ પધારે તો એનું ધ્યાન પડી જ જાય વક્તાનું, અને એને જોવે એટલે બે હાથ જોડે ઈશારો કરે અને બેસો એમ કે આવી રીતે કરે તો છે જ ઘણા. એટલે સૂતજી એમણે કોઈ નોંધ ન લીધી. અને બલરામજીને ક્રોધ આવ્યો. બલરામજી આમ તો યાત્રામાં નીકળ્યા હતા એટલે ક્રોધ કરાય નહીં, ગુસ્સો કરાય નહીં. એને ખબર હતી એટલે. અને એમાં કથા વ્યાસ સૂતજીનો કોઈ કસૂર નહોતી. કથા કહેતા હોય વ્યાસાસન ઉપર બિરાજમાન થઈને, અને જો કથાને રૂકાવીને, અરે ઘણાય તો વ્યાસ ગાદી ઉપરથી નીચે ઉતરી નહીં પોતાની ક્રિયાઓ ચાલુ કથામાં કરતા હોય છે. પણ એ તો કળિયુગ છે, ભગવાનને મંજૂર હોય એમ થાય, આપણે કોઈ ક્યાં લેના તેના.
પણ આ કથા હારે આપણે મતલબ છે કે બલરામજી સૂતજીને કસૂરવાન ઠરાવ્યા. બલરામજીએ કહ્યું કે કેમ મારી નોંધ ન લીધી. પણ જો કોઈ વક્તા કથા વ્યાસ એ વ્યાસ ગાદી ઉપર બેઠા બેઠા કથા કરતા હોય કે ભાગવતીની કથા કહેતા હોય, એના ભક્તોની કથા કહેતા હોય, ત્યારે કોઈ ત્યાં પધારે તો એનું સ્વાગત સન્માન કરે અને કથા કહેવાનું થોડીક સેકન્ડ કે પલ કે મિનિટ રૂકાવીને આવનારનું સ્વાગત કરે તો વાલા ભક્તો કથાની તોહીન થાય, કથાની કિંમત એટલી ઘટે, કથા મહારાણીને માન મળવું જોઈએ એ આપ્યું ન ગણાય. એટલે આજે ઘણા એવા પવિત્ર કથા વ્યાસ હોય છે કે એ વ્યાસ ગાદી ઉપર બેઠા બેઠા કથા કરતા હોય, ત્યારે કથાની તોહીન થાય, અપમાન થાય, એવું કરવાનું પસંદ નથી કરતા. અલબત્ત કથા મહારાણી કથા આગળ કરે, કથા આગળ ચાલુ રહે અને કથાને રોકવા જેવું આવે જંકશન ત્યાં કથાને રોકી અને પછી ભલે સ્વાગત સન્માન રાસ કીર્તન ભજન બધુંય કરી શકાય. તો વાલા ભક્તો બલરામજીએ પોતાનું સન્માન ન કર્યું, બલરામજીને અભિમાન આવ્યું, ક્રોધ કર્યો અને બલરામજીએ એક દર્ભની સળી લઈ એ સળીથી સૂતજી ઉપર પ્રહાર કર્યો. આ તો બલરામજીનું બળ અને એનો કરેલો પ્રહાર. પ્રિય ભક્તો, પછી કાંઈ બાકી ન રહીએ. અને અમારા માનવા મુજબ, અમારા કહેવા મુજબ વાલા ભક્તો, આ પહેલો જ બનાવ હશે. આની પહેલાંય ક્યારેય કાંઈ બન્યું હોય આવો બનાવ એવું ક્યાંય સાંભળ્યું નથી કે ભાગવતમાં લખ્યું નથી. બલરામજીએ દર્ભની સળીથી પ્રહાર કરી અને કથાના વક્તા સૂતજી, વ્યાસજીના શિષ્ય રોમહર્ષણજી, એમનો કથા કહેતા કથા ચાલુ હતી ને એમનું મૃત્યુ કર્યું, એમનો વધ કર્યો. પછી તો બલરામજીને અફસોસ થયો. બધાએ ખુલાસો કર્યો કે દાઉ ભૈયા, અમે જ એમને બેસાડ્યા હતા, સૂતજીને એ કથા સંભળાવતા હતા અને કથા સંભળાવતા હોય એ કથાના વક્તા સન્માન કરવા બંધાયેલ નથી, એમને કથા ચાલુ રાખવાની હોય છે. પછી તો બલરામજીને પણ અફસોસ થયો અને બલરામજીએ આ અધૂરી કથા, હવે એનું શું કરવું?
તો આ સૂતજીનો પુત્ર એ વખતે ઉગ્ર સવા એને હુકમ કર્યો કે તમે કથા કરો. આ સૂતજીના પુત્ર તરીકે દિવ્ય કથા કરો. એ કે પણ મેં કોઈ દિવસ કથા કરી નથી, વક્તા તરીકે નથી, હું તો સાથે જાઉં. પ્રિય ભક્તો, ઘણીવાર આપણા પરિવારમાં કોઈ હોય તો એની સાથે આપણે જાવું. ક્યારેક કથા કરવાનો આવી રીતે ચાન્સ મળી જાય, નિયુક્તિ થઈ જાય. જો કે આપણે એવું ન ઈચ્છીએ કે કોઈનું મૃત્યુ થાય ને આપણને ચાન્સ મળે, પણ આ તો પ્રભુની લીલા છે ભાઈ. અને આપણા એક કથાકાર એને પોતાના ઇન્ટરવ્યૂમાં કીધું છે કે હું મારા કાકા ભેગો કથા કરવા એ જાતા ત્યારે જાતો, મને અડધો અડધો કલાક કથા કરવા દેતા. આવી રીતે હું આગળ વધીને અહીંયા પહોંચ્યો છું. એમ કથા વ્યાસ જેમના પરિવારમાં કથા કહેતા હોય એમની ભેગું તક મળે તો જાવું, એવું આના ઉપરથી બોધ આપ્યો છે. અને બલરામજીની નિયુક્તિ ભાઈ, પછી એમાં કાંઈ ઘટે. ઉગ્ર સવા બલરામજીએ એવી શક્તિ આરોપિત કરી સૂતજીના પુત્ર ઉગ્ર સવાની અંદર, અને એમણે દિવ્ય કથા કરી છે. અને બધાને બહુ પસંદ આવી, કારણ કે આ તો બલરામજીએ આશીર્વાદ આપ્યા, પછી કાંઈ કહેવું પડે, પછી કાંઈ ઘટે. અને 12 મહિના સુધી પછી બલરામજીએ પ્રાયશ્ચિત કર્યું છે. અને બીજું પ્રાયશ્ચિત કરવા માટે બલરામજીને ભૂદેવોએ, ઋષિઓએ વિનંતી કરી કે ઇલવિલનો પુત્ર બલવલ એ અમને હેરાન કરે છે, સત્કર્મ કરવા દેતો નથી, ધર્મ કાર્ય યજ્ઞ કરવા દેતો નથી, બાધા ઊભી કરે છે, અટકાયત કરે છે ભાઈ, એમ કીધું. ત્યારે બલરામજીએ એ ઇલવિલનો પુત્ર બલવલ એ અટકાયત કરવા આવ્યો યજ્ઞ કાર્યમાં. આ કથા કરવી એ યજ્ઞ છે. આ મુંડી યજ્ઞ કહેવાય. અમે દરેકના મુંડી હૃદય એમાં કથા આરોપિત કરીએ છીએ. એટલે કોઈ પણ કાર્ય કથાનું હોય, યજ્ઞનું હોય, એ કોઈ કરતા હોય તો એને અટકાયત ન થાય, એને અટકાયત ન કરાય, કોઈ રીતે ન કરાય. એને અટકાયત, નહીતર જાણતા અજાણતા પણ શું પરિણામ આવે. અને આ કર્મ ધર્મ વિરુદ્ધનું કર્મ કહેવાય, ભક્તિ વિરુદ્ધનું કર્મ કહેવાય. અને આના કારણથી અટકાયત કરવાથી મૃત્યુ પણ થઈ શકે, એવી પણ પરમાત્મા સજા કરી શકે છે. જોકે
આ કળિયુગમાં તો શું કરવું એ તો ભગવાનને નક્કી કરવાનું. પણ ભાગવતમાં એવું લખ્યું છે કે ઇલવીલનો પુત્ર બલવલ એ અટકાયત કરતો હતો, એને મારી નાખ્યો છે. તો આના ઉપરથી ઇટ ઇઝ પોસિબલ કે આપણે કોઈ ભક્ત કોઈ પણ ભક્તિનું કાર્ય કરતા હોય તો ભક્તને હેરાન થાય, ભક્તને બાધા ઊભી થાય, ભક્તિ કરવામાં અટકાયત થાય. અને આ કથા આપણે વાંચતા હોય તો એમાં આપણી ભૂલ પડે. જોકે ભગવાન બધું સરખું કરી લે, પણ કથાના કાર્યમાં અટકાયત એ પરમાત્માને મંજૂર નથી. તીર્થોમાં સ્નાન કર્યું, પછી બલરામજીએ 12 મહિના સુધી ભારત વર્ષની પરિક્રમા કરી, પ્રાયશ્ચિત કર્મ કર્યું છે બલરામજીએ. પણ વાલા ભક્તો, એક ઉપદેશ એવો પણ આપ્યો છે કે તીર્થમાં સ્નાન કરવું, પણ અભિમાન ન કરવું, ગુસ્સો ન કરવો. ભલે ને અપમાન કોઈ કરે, ભલે ને ગમે તેમ કોઈ અટકાયત કરે, પણ ભક્તો તરીકે આપણે કોઈને કાંઈ યુદ્ધ કરીને પ્રતિકાર ન કરવો, બધાને હાજે હાજી કરવું. આવો ઉપદેશ આપ્યો છે. અને બલરામજીની કથાનો આટલો રોલ આપ્યો છે. પછીથી આપણે હવે આગળની કથા પછી કરીશું આવતીકાલે. ભગવાનની કૃપા થશે એટલે. અને આપણને તો ભગવાન કૃપા કરશે, નહીં કરે તો કોને કરે. અને ભક્તોને ભગવાન રાજી રાખે જ છે. તો કથાને આપણે હવે વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.